જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। હવે જો તમે પણ અમદાવાદની અંદર આવાસ યોજનાનું ફોર્મ ભરતા હોય તો એના માટે કયા કયા નિયમોનું ધ્યાન રાખવાનું છે એ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। આના અમુક નિયમો અને શરતો છે, તો શું નિયમ અને શું શરતો છે એ આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું। યોજનાની વિગત અને શરતો। હવે અરજદારે અરજી ફોર્મ સાથે 7500 રૂપિયા છે એ ડિપોઝિટ ભરવાની રહેશે। મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ છે એ ડિપોઝિટ બાદ કરી અને ડ્રોમાં સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે 3 માસની અંદર ભરવાની રહેશે। અને ત્યારબાદની બાકી રહેતી જે 80% રકમ છે એ 10 હપ્તાની અંદર અંદાજે 1 વર્ષની અંદર તમામ ખર્ચા સાથે ભરવાની રહેશે। આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલી પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ જ દસ્તાવેજની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને મકાનનો કબજો છે એ ફાળવવામાં આવશે। કુટુંબના સભ્યોની વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે ત્યાં કુટુંબ એટલે કે પોતે, પોતાની પત્ની અને તેમના અપરિણિત બાળકો, કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશની અંદર પાકું મકાન કે જમીન પ્લોટ ધરાવતો ન હોવો જોઈએ, તો તેનો વૈવાહિક દરજ્જો ધ્યાને લીધા વગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા માટે હકદાર છે। અરજીપત્રકની અંદર ફોટો છે એ ફરજિયાત અપલોડ કરવાનો છે। ત્યારબાદ આની અંદર આપણે કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો આની અંદર ડિફેન્સ કેટેગરી માટે 10% કેટેગરી છે અનામત છે। અનુસૂચિત જાતિ માટે 7% અનામત છે। અનુસૂચિત જનજાતિ માટે 14%, સામાજિક અને આર્થિક રીતે પછાત એટલે કે બક્ષીપંચ માટે 10% અને વિકલાંગ માટે 5% આની અંદર અનામત છે એ રાખવામાં આવ્યું છે। અને જો તમે તમારી કેટેગરીની અંદર ફોર્મ ભરો છો તો તમારે તમારો જાતિનો દાખલો છે એ પણ આની અંદર તમારે અટેચ કરવાનો છે। અને દિવ્યાંગતાના કિસ્સાની અંદર તમારે ડૉક્ટરનું જે પ્રમાણપત્ર છે એ આની અંદર એઝ અ પુરાવા સ્વરૂપે જોડવાનું છે। ત્યારબાદ આરક્ષણ કેટેગરીની અંદર સમાવિષ્ટ અરજદારે પોતાની જાતિ અંગે સાચી વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે। ખોટી કેટેગરી દર્શાવી અરજી કરનારનું ફોર્મ છે એ આપોઆપ રદ થયેલું ગણાશે। ખોટી કેટેગરી બતાવી જે તે કેટેગરીનો લાભ લેવો તે ફોજદારી ગુનો બને છે। અરજદાર પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કિસ્સામાં જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જ જાતિ અંગેનો પુરાવો છે એ માન્ય રાખવામાં આવશે। આરક્ષણ કેટેગરીમાં જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજ્ય સિવાય બહારના રાજ્યનું જાતિ પ્રમાણપત્ર છે એ માન્ય રાખી શકાશે નહીં। આવા અરજદારોએ તેમના ગુજરાતમાં થયેલા અધિકૃત વસવાટના સમયને ધ્યાનમાં લઈ તેઓ તે સમયગાળા મુજબ જાતિ પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા ધરાવતા હોય તો ગુજરાત રાજ્યના સંબંધિત સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે એ મેળવી લેવાનું રહેશે। જો એવું કરવામાં નહીં આવે તો અરજી છે એ આપોઆપ રદ કરવામાં આવશે। આરક્ષણ કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો તેના કોટા અન્ય આરક્ષક કેટેગરીમાં બદલવામાં આવશે અને તેમાં પણ અરજીઓ ન આવે તો તેઓ ખાલી રહેતા કોટા જનરલ કેટેગરીની અંદર બદલવામાં આવશે અને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે નિર્ણય છે એ આખરી ગણાશે। મકાનોની ફાળવણી છે આની અંદર કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોથી કરવામાં આવે છે। ડ્રોના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલ ડિપોઝિટની રકમ અરજદારે ચૂકવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવામાં આવશે। લોન આપવા અંગેની કોઈ પણ જવાબદારી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં। અત્રેથી એમ્પેલ કરવામાં આવેલ બેંકો પાસેથી લોન મેળવતી વખતે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ છે કરવાનો રહેશે। આ સિવાયની બેંકો પાસેથી લોન મેળવવા માટે જરૂરી પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અરજદારની માંગણીના અનુસંધાને નિયત ચાર્જ લઈ અને પૂરા પાડવામાં આવશે। લોનના તમામ કેસમાં લોન મેળવવા માટે થતો તમામ ખર્ચ છે એ અરજદારે ભોગવવાનો રહેશે। આની અંદર તમે બુકલેટમાં જોશો તો બેંકનું લિસ્ટ છે આપેલું છે, આ લિસ્ટની અંદરથી તમે લોન છે એ લઈ શકો છો। અને જો એ સિવાયની બેંકમાંથી લેવું હોય તો તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જરૂરી પુરાવા છે એ પૂરા પાડવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમણૂક કરવામાં આવેલ એનજીઓ મારફતે આ યોજનાનો લાભાર્થી દ્વારા ફરજિયાતપણે એસોસિએશન છે એ રચવાનું રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે સઘળી આંતરિક સુવિધાઓ જેવી કે પાણી પુરવઠો,
ગટર, સ્ટ્રીટ લાઇટ, રસ્તા, લિફ્ટ વગેરે સુવિધાઓ તેમના એસોસિએશનને સંભાળી લેવાની રહેશે. ત્યારબાદ આ યોજનાના લાભાર્થીઓ દ્વારા એસોસિએશનના નામનું બેંકની અંદર ખાતું છે ખોલાવવાનું રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનની સાથે વસૂલવામાં આવેલ મેન્ટેનન્સ ડિપોઝિટની રકમ સામાન્ય સુવિધાઓ તબદીલ કરતી વેળાએ જ એસોસિએશન બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. જે રકમમાંથી સમગ્ર વસાહતની સામાન્ય સુવિધાઓ જેમ કે મરામત, નિભાવની જરૂરી વ્યવસ્થા જે તે એસોસિએશન દ્વારા કરવાની રહેશે. લાભાર્થી દ્વારા ફરજિયાતપણે વહેલી તકે એસોસિએશન રચવાનું રહેશે. બીયુ પરમિશન આવ્યા બાદ સામાન્ય સુવિધાઓ મેન્ટેનન્સના નાણાં ભરવાની જવાબદારી છે એ લાભાર્થીની રહેશે. યોજનામાં એસોસિએશનની રચના કરવામાં ન આવે ત્યાં સુધી લાભાર્થીએ ભરેલ મેન્ટેનન્સ ડિપોઝિટના નાણાંમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોમન મેન્ટેનન્સ માટે ચૂકવવામાં આવશે. તે અંગે કોઈ વળતર કે વાદ વિવાદ છે એ કરી શકાશે નહીં. જે સામાન્ય સુવિધાઓ તબદીલ કરતી વેળાએ મેન્ટેનન્સ ડિપોઝિટના નાણાં એસોસિએશનના બેંક ખાતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવેલ રકમ નાણાં બાદ કરી બાકી રહેતી બચત નાણાં જમા કરાવવામાં આવશે. તમામ લાભાર્થીએ અનુક્રમે 6-7માં આધાર કાર્ડની વિગત ભરવી ફરજિયાત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર ખૂબ જ રાહત દરે આ આવાસ યોજના છે એ હાથ ધરવામાં આવતી હોય ફાળવણીના 7 વર્ષ સુધી પોતાને ફાળવેલ મકાન છે અન્ય કોઈ પણને આપી શકાશે નહીં તેમજ ભાડે છે એ પણ નહીં આપી શકાય. શરત 4થી વ્યાખ્યાયિત થયેલ કુટુંબના કોઈ પણ સભ્ય ભારત દેશમાં કોઈ પણ સ્થળે તેમનું મકાન અથવા તો પ્લોટ ધરાવતો હોવો જોઈએ નહીં. જો આ મુદ્દે ખોટી રજૂઆત કરવાનું જાણવા મળેલ હશે તો અલોટમેન્ટ રદ કરવામાં આવશે અને ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની જે ઉંમર છે એ 18 વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ. ઉંમર અંગે જ્યારે કોઈ પણ વિવાદ થાય ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો છે એ પુરાવા સ્વરૂપે રજૂ કરવાનો રહેશે. વ્યક્તિગત એક જ ફોર્મ છે ભરી શકાશે. ફોર્મમાં પસંદગીના સ્થાન દર્શાવતી જગ્યાએ આપની પસંદગીની અગ્રિમતા અનુસાર ક્રમ છે એ દર્શાવવાનો રહેશે. આ પસંદગીવાળી કોઈ પણ જગ્યાએ કોઈ પણ માળે આવેલું કોઈ પણ આવાસ છે એ ફાળવવામાં આવશે અને માન્ય રાખવાનું રહેશે. ફાળવવામાં આવેલ આવાસોનું લાભાર્થી દ્વારા પત્ની તથા પતિના સંયુક્ત નામે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેનો ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે. સંયુક્ત નામે અરજી કરી શકાશે નહીં. કોઈ પણ સંસ્થા, પેઢી, ટ્રસ્ટ, એચયુએફ કે કંપનીના નામે પણ અરજી છે એ કરી શકાશે નહીં. વ્યક્તિ દીઠ માત્ર ને માત્ર એક જ અરજી કરી શકાશે તથા એક કુટુંબ એક જ આવાસ મેળવવા માટે હકદાર રહેશે. અરજદારે પસંદગીના જેટલા સ્થાનોની અગ્રિમતા દર્શાવેલ હશે તેના બદલે અન્ય સ્થાન પર ફાળવણી થયેલ હશે તો તેવા કેસમાં લાભાર્થી દ્વારા ફાળવણી રદ કરવા અરજી છે એ કરવામાં આવશે તો ભરેલા નાણાં છે એ પરત કરવામાં આવશે. લાભાર્થીને જો વેઇટિંગવાળું અલોટમેન્ટ મળેલ હોય તો તે કેસમાં ફાળવણી કેન્સલ કરાવવા અરજી કરેલી ભરેલી ડિપોઝિટ છે એ મળી શકશે. લાભાર્થીનું અવસાન થાય તો તેમના વારસદાર મકાન મેળવવા ઈચ્છે તો તેઓએ કાયદેસરના વારસાઓના ફાળવવામાં આવશે અને આવા વારસદારના કિસ્સામાં જે નવું કુટુંબ અસ્તિત્વમાં આવે છે તેની આવક મર્યાદા જળવાતી નહીં હોય તો પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે. ભરેલી ડિપોઝિટ પરત મંગાવવામાં આવશે તો સીધી લીટીના વારસદારની ડિપોઝિટ પરત કરવામાં આવશે. ડ્રોની અંદર સફળ થયેલ અરજદાર જો ઉપરોક્ત 24, 25 અને 26 વાળા કારણો સિવાય ફાળવણી રદ કરવા વિનંતી કરે તો તેમની ડિપોઝિટ છે એ 50% જપ્ત કરી અને 50% રિફંડ મળશે. અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ 7 વિકલ્પ પૈકી એક ફોટો દર્શાવતા પતિ પત્ની તેમના આધાર કાર્ડની નકલ અને બીજું રહેઠાણનું સરનામું દર્શાવવા એમ બંને પુરાવા માટે પ્રમાણિત નકલ છે આપવાની રહેશે. અરજદારે આવક માટે પગાર સ્લીપ, મામલતદારનું પ્રમાણપત્ર, રાજ્ય સરકારના અધિકૃત અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. અરજદારે પસંદગીના જે વૈકલ્પિક સ્થાન માટેની રજૂઆત કરી છે તે સ્થાન ઉપર કોઈ પણ માળે મકાન છે ફાળવવામાં આવશે. તે ફાળવેલ મકાન સિવાય અન્ય સ્થાને કે માળે ટ્રાન્સફર કરી આપવાની કોઈ જોગવાઈ છે આની અંદર નથી. મકાનનું પોઝિશન સોંપી દીધા બાદ આંતરિક તેમજ બાહ્ય દિવાલમાં સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ કરી શકાશે નહીં. આ યોજનામાં સંજોગો વસાત ડ્રો થયા પહેલા, ડ્રો થયા બાદ જો પ્લાનિંગ, લોકેશન, પ્લોટ, ડિઝાઇન, મકાન, બ્લોક નંબરમાં કોઈ પણ ફેરફાર
કરવા અથવા તેને મુલતવી રાખવાનો અધિકાર જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકાર છે. અરજદારે વર્તમાનપત્રમાં દર્શાવેલ વેબસાઇટ પર ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે. તે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે અપલોડ કરવાના રહેશે તથા ફી સૂચના મુજબ ભરવાની રહેશે. હવે આની અંદર અરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ પ્રથમ ક્રમાંકવાળા મોબાઈલ નંબર ઉપર ડ્રો અંગેની જાણકારી છે એસએમએસથી મોકલવામાં આવશે. એટલે તમારો મોબાઈલ નંબર છે એ સાચો હોવો જોઈએ. અરજદારે ડ્રોમાં સફળ થાય તેથી મકાન ફાળવણી અંગે કોઈ હક છે થતો નથી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગેના નિયમ અનુસાર અધિકૃત હશે અને જરૂરી રકમો આપેલ મુદતમાં ભરેલી હશે તો તેઓની અરજી મકાન ફાળવણી માટે વિચારવામાં આવશે. છેલ્લી તારીખ 13/5/2024 છે. અરજદારે પોતાને લાગુ પડતી કેટેગરીનું જ ફોર્મ છે ભરવાનું રહેશે. તેની કેટેગરી સિવાય ભરેલ ફોર્મ છે એ આપોઆપ રદ થવાને પાત્ર છે. અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તમામના આધાર કાર્ડની નકલ ફરજિયાત છે સામેલ કરવાની રહેશે. કોઈપણ યોજનામાં પોઝિશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ 6 માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ છે રદ થઈ જશે. સદર યોજના અંતર્ગત કોઈપણ વિસંગતતા ઉપસ્થિત થશે તો તે બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય છે એ આખરી ગણાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વખતો-વખત દૈનિક વર્તમાનપત્રોમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે જાહેર કરવામાં આવે છે. તે માટે અંતિમ તારીખ પૂર્ણ થયા પછી ફોર્મ છે એ સ્વીકારવામાં આવશે નહીં. અને તમારે આની અંદર એક સોગંદનામું પણ અટેચ કરવાનું છે. તો આ જે છે એ સામાન્ય નિયમો અને શરતો છે ફોર્મ ભરવાની. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો, એટલે કોઈએ શરતો વાંચી નથી તો એમને ખબર પડે કે ફોર્મ ભરતા પહેલાં આની અંદર કઈ કઈ શરતો છે. આવી જ માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.